દરબાર ચોકડી માંજેબુમાં રહું છું। મારી ભત્રીજીને રનોલીમાં છે એમાં એવું થયેલું કે લવ મેરેજ કરેલા એને 1.5 વર્ષ પહેલાં। અત્યારે એમાં તો કાલ 4:30 ફોન એવો આવ્યો કે 4:30 લઈ આવ્યા છે તો ત્યાં રનોલીમાં લઈ ગયા પોલીસ સ્ટેશનમાં। પોલીસ સ્ટેશનને ત્યાં દવાખાનામાં લઈ ગયા, ત્યાંથી કોઈ જવાબ ના આવ્યો। તેથી અહીં એસએસજીમાં લઈ આવ્યા લોકો અને ત્યાંથી અમને ફોન આવ્યો 4:30 5 વાગે કે તમારી અહીંયા આગળ આવું થયું છે, તમે આવી જાઓ। સાહેબ એમને અમને એવું લાગે છે કે સાહેબ એના ગળા ઉપરથી નખ પગ વાગેલા છે અને મોઢા ઉપર ને ગળે બધે રૂપો અહીંયા કાળું કાળું છે બધું અને માથામાં બી કાળું છે સાહેબ। એટલે અમને એવું લાગે છે કે એ લોકોને ઘરેથી આ લોકોએ હેરાનગતિ કરેલી છે। પોલીસ ફરિયાદ કરી છે એના માટે? પોલીસ ફરિયાદ કરી। અમે રાત્રે અમને બોલાયા હતા, અમે રાત્રે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ગયા હતા, ત્યાંથી અમારું કોઈ લખાણ લીધું નથી। અમે ખાલી એડ્રેસ ને બધું લીધું છે કે સાહેબ તમારે શું થયું છે શું નહીં, તમે લખાઈને ત્યાં આવે છે। હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે એના પછી અમને ખબર પડે। 4 વાગ્યાનો બનાવ બન્યો છે। અમને 6 6:30 ફોન આવ્યો કે તમે આવો, નેન્સીને કશું થઈ ગયું છે એવો ફોન આવ્યો। એટલે અમે રનોલી ગયા, રનોલી દવાખાના ગામમાં એને કંઈક લઈ ગયા હતા, ત્યાં અમે પહોંચ્યા તો ત્યાંથી પછી અમને એવો ફોન આવ્યો કે એસએસજીમાં લાવ્યા। તો અમે રાતે એસએસજીમાં આવ્યા તો અમે જાણ્યું કે અમારી છોકરી ખલાસ થઈ ગઈ છે, પણ એમને ત્યાંથી ગઈકાલે ત્યાંથી જ ના પાડી દીધી હતી। શું બનાવ બન્યો છે? અમને તો કહેતા નથી, પણ મારી છોકરીને એ લોકોએ બસ ફાંસી આપી। ના, એ લોકો એવું કીધું કે જાતે ફાંસો ખાધો, પણ અમને એવું નહીં લાગતું કે અમારી છોકરી ફાંસો ખાય એવું છે જ નથી। તમને શું લાગે છે? અમને તો એવું લાગે છે કે એમને જાણે મારી છોકરી ફાંસો। કાજલબેન।